પણ મૂકીને આવતા રહ્યા એકલા એકલા. તે અમે રિક્ષા લઈને આવત પણ તમે આવતા રહેતા એટલે ભાઈ અમે રિક્ષા લીધા વગર આવ્યા ચોગાન. અને તમે એવું લેવા આવ્યા? તમારે આજ તો વ્લોગમાં નતા લેવાના. હેલો દોસ્તો, કેમ છો? ગુડ મોર્નિંગ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બાબુ જ્યાં ખેતરમાં રોયણવા ફેમિલીને હંગાત એટલે આજે બબુ આવવાનો નહીં વ્લોગમાં. જોઈ લો, બબુ ખેતરમાં જ્યાં આજ તો. અને વરસાદનું વાતાવરણ તો એવું ને એવું જ છે. જોઈ લો, વરસાદનું વાતાવરણ તો હવે એવું ને એવું જ છે. હજુ એવું લાગે કે વરસાદ આવશે. મારે બબુ ચકલાને સેવ નાખીને ગયા ખેતરમાં. હવે બપોરે 12 વાગે આવશે એટલે ઘરે આપણે જતા રહેવું કોમાં. કેમ કે હવે બબુડાનું નક્કી નહીં, કેમ કે 12 વાગે આવશે. તો એ અમારે બબુ ખેતરમાં જ રૂવેણમાં રાત તો મજૂરીએ જ્યાં હે એટલે બબુ રૂવેણમાં મજૂરી નહીં ગયો. મારા ફેમિલી અંગાત જોયો ખાલી એમની, કેમ કે અમારા સાપડાના 2-3 છોકરા જ્યાં હે એટલે જોઈ ગયો અંગાત. કેમ કે ઘેર હોય એટલે આખો દાડો ગલ્લે પડીકા જ ખાવા દોડતો હોય અને આ રિક્ષામાં જ રમતો હોય આજ તો 12 વાગ્યા સુધી બબુ ખેતરમાં રહેવાનો હોય એટલે ઘરે તો અમે જતા રહેવું કોમે. કેમ કે પછી અમે અમારો 8:30 વાગ્યાનો ટાઈમ છે કોમ જવાનો. એટલે અમારે પણ ટિફિન થઈ રેડી થઈ ગયું. ટિફિન બનાવી દીધું આજે. હવે આપણે જઈએ બબુ જોડે ઓટો મારવા ખેતરમાં. કેમ કે હજી આપણો ટાઈમ થયો નહીં કોમે જવાનો એટલે ઘરે આપણે ઓટો મારવા જઈએ બબુના ખેતરમાં. ચલો જોઈ લો, ઘરને લોકબોક વાળી દીધું છે. હવે જવાના અહીંયા અમે બબુ જોડે ખેતરમાં. જોઈ લો, ખાટલો પણ આડો કરી દીધો છે. હવે હેડે અમે ખેતરમાં. ચલો દોસ્તો, હવે અમે જઈએ ખેતરમાં. જોઈ લો, અમારા ખેતરનું નેરિયું છે. જોઈ લો, અમારા ખેતરનું નેરિયું દેખાય ને એટલે હોમમાં દેખાય. આપણું ઘર આવ્યું પાછળ. અમે પણ જઈએ હવે બબુ જોડે. આજ તો બબુ અમને એકલા મૂકીને જતા રહ્યા ખેતરમાં વહેલા 7:30ના ટાઈમે. અને અમે પણ હવે જઈએ બબુ જોડે. બબુ ચેટલું રૂવેણ હે, આપણે જઈએ હવે બબુ જોડે. જોઈ લો દોસ્તો, પાછળ ગવાર હ. આપણે હવે જઈએ બબુના જોડે ખેતરમાં. બબુ છે એટલે જોયો ખેતરમાં. જોઈ લો, ખેતરનું નેરિયું હાર્યું. જોઈ લો, આ બાજુ પણ રૂ આવી ગયું ખેતરમાં. હવે આપણાથી બબુ થોડોક જ દૂર ને આ પાછળ એરંડા વાયા જોઈ લો. અને આ ખેતર અમે વાયેલું બતાવું તમને. આ ખેતર અમે વાયેલું ગવાર વાયો અને લેબડા વાયા છે. હવે આપણે બબુ જોડે પોકવા આવ્યા છીએ. બબુને સરપ્રાઈઝ આલવાની છે કે અમે આવી જઈએ ખેતરમાં. જોઈએ બબુ આવું કરે સોના મોના. જોવા તો દેખાતા નહીં. આ દેખાણા અમારા મનમાં કહું રમતા હશે. મને તો બેઠા હે શાંતિથી. જોઈ લો, આ ખેતરમાં રૂવેણવાનું જોઈ લો, આપણે પહોંચી ગયા હે બબુ જોડે. જોઈ લો, આ બબુ આવી ગયા ખેતરમાં તો રૂવેણવા. બબુ તો મીઠાઈ બધું લઈને આવી ગયા હે. ચલો દોસ્તો, આ ખેતરમાં રૂવેણવાનું ચાલુ
2 દાડા ખેતરમાં વરસાદ પડ્યો એટલે રૂ બંધ હતું, જોઈ લો. આ અમારા બબુ આવે અને પેલા બબુના ભાઈબંધ બેઠા હે. આ બબુ આવી જાય ને હરિયામ રમવા. ચમ મામાને મૂકીને આવતા હતા એકલા એકલા. મૂકીને આવતા હતા એકલા એકલા. તે અમે રિક્ષા લઈને આવત, પણ તમે આવતા રહેતા એટલે ભાઈ અમે રિક્ષા લીધા વગર આવ્યા ચોગાન. અને તમે એવું લેવા આવ્યા? તમારે આજ તો વ્લોગમાં નતા લેવાના. ચલો દોસ્તો, અમે આવી જઈએ બબુને રૂવેણવા. અહીંયા અમે આવ્યા હતા બબુ જોડે. હવે બબુ હેડે હવે ખેતરમાં પાછા. જોલો દોસ્તો, બબુની હવે રૂવેણ છે અને રમશે આ ખેતરમાં. ચલો દોસ્તો, હવે બબુની આ ખેતરમાં રૂવેણ છે અને એના ભાઈબંધો અંગત રમશે. એટલેથી આ વ્લોગ હવે પૂરો થાય છે. હવે મળીશું નવા વ્લોગમાં. બાય.